ભરૂચ એસઓજી અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસેથી હેઝાર્ડ્સ વેસ્ટ ભરેલ ટેમ્પો સાથે કિસમને 3.23 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પોમાં ભૂરા કલરનું હેઝાર્ડ્સ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ ચાલક જનાર છે। જે બાતમીના આધારે પોલીસે બાકરોલ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન પોલીસે બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા 3720 કિલોગ્રામ હેઝાર્ડ્સ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ચાલકની પૂછપરછ કરતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે નોબેલ માર્કેટમાં રહેતો પીર મહેમદ ઇદ્રીસ શાહને ઝડપી પાડી કુલ 3,23,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અંકલેશ્વરના બાકરોલ ગામ નજીકની ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં જોખમી રસાયણયુક્ત પ્રવાહી ઠાલવી દેવામાં આવ્યું હતું, જેના કારણે 1 લાખ લોકોના જીવ પર જોખમ ઊભું થયું હતું। આ મામલામાં પોલીસે 5 આરોપીઓની પણ ધરપકડ કરી હતી અને હાલમાં જિલ્લા પોલીસ વડાએ પણ આ અંગે ચેતવણી પણ આપી હતી। પણ તેમ છતાં પણ કેમિકલ માફિયાઓ સુધર્યા ન હોય તેમ ત્યારે કેમિકલ માફિયા વિરુદ્ધ પોલીસ દ્વારા હવે ઝુંબેશ વધુ તેજ બને તે જરૂરી છે।